કોઈને પણ ચેક સહી કરીને આપતા પહેલાં તમારે ઘણી બધા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે તમે ચેક આપ્યો છે, શેના સામે આપ્યો છે? તમે એની પાસેથી કોઈ ગુડ્સ ખરીદ્યો છે, કોઈ સર્વિસ આપી છે, તમે સર્વિસ લીધી હોય એના સામે આપ્યો છે, તમારે કોઈ લેણા નીકળતા દેવા નીકળતા હોય એની સામે લેણી દેણી થઈ છે, કે સિક્યોરિટી પેટે આપ્યો છે, કે કોઈ લોન લીધી છે, યા એને ફક્ત મદદ કરવા માટે કે રાખવા માટે આપેલો ચેક છે. તો એ તમારે ચેકની પાછળને અચૂક લખી દેવું જોઈએ જ્યારે સહી કરો છો ત્યારે. અને આ ચેકમાં તમે જ્યારે સહી કરો છો ત્યારે તમે કેટલી રકમ માટે આ ચેક આપ્યો છે, તો નોટ એક્સિડિંગ મોર ધેન સમથિંગ, જે પણ રકમ છે એ તમારે અંદર લખી દેવાની રહે છે. ઓકે. અને જો તારીખનો તમે લખીને આપ્યો છે તો વધારે સારું છે કે એની વેલિડિટીને ચેક પોતે જ બતાવે છે. ચેક તમે કોઈને આપો છો ત્યારે ચેક એ તમારી લીગલ બાઉન્ડિંગ બની જાય છે, જવાબદારી છે. એટલે જ્યારે પણ કોઈને ચેક આપો ત્યારે તમે સમજીને આપો કે ઇન ફ્યુચર ક્યારે પણ તમારા ચેકનો મિસયુઝ ના થાય. અને જો ઘરમાં સહી કરેલા ચેક એમને પડ્યા હોય તો મોસ્ટલી એને અકાઉન્ટ પે કરીને રાખો, યા તો એની પાછળ લખીને રાખો કે તમે સહી કેમ કરીને રાખ્યા છે. અધરવાઇઝ જો ખોવાઈ ગયા હોય તો જે તે બેંકમાં જઈને તમે એ ચેકને સ્ટોપ કરાવડાવી શકો છો અને રીઝન લખાવડાવી શકો છો, જેથી તમે સેફ રહો. Thank you. Advocate Trupti Shah is here. Thank you.